કેશોદમાં આવેલ એસએસ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સફીકભાઈ બંગાળીના પુત્ર યાસીને નમાઝ સમયે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ લેતા બંગાળી સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયું. કેશોદના જૂના ગામ વિસ્તારમાં સોનાનું કામ કરતા બંગાળી પરિવારના એસએસ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સફીકભાઈ બંગાળીના પુત્ર યાસીન ઉંમર વર્ષ 27ને માઇન્ડ પ્રોબ્લેમ હોવાથી જ્યારે નમાઝ સમય હોય તેવા સમયે તમામ લોકો નમાઝમાં હોવાનો લાભ લઈને ગળે ફાંસો ખાઈ લેતા પ્રથમ ખાનગી હોસ્પિટલ લઈ જતા ત્યાંના ડોક્ટર દ્વારા જ મૃત જાહેર કર્યા. બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યારે આ વાતની જાણ થતાં કેશોદના તમામ મુસ્લિમ આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.